એવી કઈ વસ્તુ છે આ ભોમાં? જની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ. એવી કઈ વસ્તુ છે આ ભોમાં જેમાં લોભ્યો જે લોભ્યો પ્રભુમાં? જે ભગવાનમાં લોભાયો એને દુનિયાની એવી કોઈ વસ્તુ નથી કે જેમાં એ લોભાય. ત્યારે એ સંતની સ્થિતિ છે, યોગીજી મહારાજની એવી સ્થિતિ આપણે બધાએ નજરે નિહાળી છે. અહીં લંડનના સન્ડે ટાઈમ્સના એક રિપોર્ટરે પ્રમુખ સ્વામીને યોગી બાપાને પ્રશ્ન પૂછેલો કે તમને કોઈ દિવસે સ્ત્રીનો સંકલ્પ થયો છે? તમને કોઈ દિવસે સ્ત્રીનો સંકલ્પ થયો છે? કારણ કે આ તો બધા બ્લન્ટ પૂછવા વાળા હોય ને ઇંગ્લેન્ડમાં તો. એટલે યોગીજી મહારાજે કહ્યું, બહુ જવાબ સાંભળવા જેવો, કે મને જિંદગીમાં પણ સ્ત્રીનો સંકલ્પ થયેલો નથી. કાં તો ખરેખર ગાંડો માણસ હોય ને એ બોલે, અને કાં તો ખરેખર એને સંકલ્પ ન થયો એ બોલે. આપણા જેવા વચલા માણસનો જવાબ આપવાનું આ કામ નહીં. યોગીજી મહારાજની એ સ્થિતિ, જેવું બોલતા એવું એના જીવનની અંદર પૂરેપૂરું હતું. ત્યારે એને દુનિયાના કોઈ સંકલ્પો નહીં, હંમેશા એક ભગવાનમાં જ જેનું મન લાગેલું. એક વખત એમની જે પાક છે ને એના લીરે લેલા નીકળી ગયેલા. કોઈએ કહ્યું, બાપા આ પાક બદલી નાખો ને, બરોબર ફાટી ગઈ છે. સ્વામી કે પાક ક્યાં ના પાડે છે? હવે હું કેવું, પાક ક્યાં મને ના પાડે છે, બદલો ચલાવી એમણે. ત્યારે આપણને ખબર પડે કે એને સારી પાકનો પણ જે મોહ નથી, ભગવાનમાં જે મોહ લાગ્યો હોય એને દુનિયાનો કોઈ મોહ ન રહે. એક વખતે યોગીજી મહારાજ મુંબઈમાં હતા, અને મુંબઈમાં મનુ સુબેદાર, બહુ જાણીતી વ્યક્તિ, અખંડ આનંદ વાળા, એ મનુ સુબેદાર શાસ્ત્રી મહારાજના દર્શન કરવા માટે નંદા સાહેબના બંગલે આવતા. યોગીજી મહારાજ માટે પણ બહુ ભાવ. કહ્યું, બાપા એક વખત મારે ત્યાં જમવા પધારો. સ્વામી કહ્યું, ભલે. જમવા યોગીજી મહારાજ પધાર્યા. હવે એ વખતે એણે તો સુરતી રસોયા મંગાવીને બહુ સુંદર રસોઈઓ તૈયાર કરાવેલી, અને પછી બધા જુદી જુદી રીતે થાળ ભરેલા. અને યોગીજી મહારાજ તો લાકડાનું પથ્થર લઈને આવ્યા, પથ્થરમાં બધું નાખવા માંડ્યા, અને ઉપરથી પાણી આમ ભરીને અંદર નાખવા માંડ્યા. મનુ સુબેદાર કે સ્વામી 2 દિવસથી મહેનત કરું છું રસોઈ માટે, કેટલી કેટલી જગ્યાએથી મેં બધી આ બધે કતાર ગામની પાપડી મંગાવી છે ને કંઈકથી કંઈ મંગાવેલું છે, ને તમે આ શું બધું કર્યું અને આ બધું ભેગું કર્યું? સ્વામી કે અમારા તો સંતોનો આવો નિયમ કે બધું ભેગું કરીને પાણી નાખીને જમવું. ત્યારે એમણે કહ્યું કે સ્વામી આમાં તમને શું સ્વાદ આવે? જવાબ કેવો આપે ખબર છે? ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે છે. કે હવે એ ખબર પડે કે મૂર્તિમાં આવો સ્વાદ હોય. આ મૂર્તિની અંદર સ્વાદ હોય. આપણે તો કારણ કે મૂર્તિ જોઈએ બરોબર છે, પણ મૂર્તિની અંદર સ્વાદ આવતો હોય એ મૂર્તિ યોગીજી મહારાજને વશ થયેલી ભગવાન સ્વામિનારાયણની. એવા સંતની આ વાણી આપણને ખ્યાલ આવે કે આપણને અસર કરી જતી હોય છે. તો યોગીજી મહારાજનું આ જે પ્રિય કીર્તન આપણે સાંભળ્યું પૂજ્ય યોગી ચરણના આપણે કંઠે. હવે યોગીજી મહારાજ વિષય કીર્તનો આપણે સાંભળીશું કે યોગીજી મહારાજની પ્રતિભામાં અંજાઈને જેના હૃદયના અંદરથી જે ઉદ્ગારો નીકળેલા, જે યોગીજી મહારાજના યોગમાં આવ્યા પછી, એમાંનું એક પ્રસિદ્ધ કીર્તન છે. એ છે એક વાર યોગી મારે મંદિરીએ આવો રે. આ કીર્તન પૂજ્ય યોગી ચરણ સ્વામી અને સંતો આપણને સંભળાવશે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. આવો તો
एक बार योगी मारे मंदिर आवो रे एक बार आसो पालवना तोरण बंधावो आसो पालवना तोरण बंधावो आसो पालवना अत्तरना छाटना चंटावो रे वाला अत्तरना एक बार योगी मारे मंदिर ये आवो रे रंग रंग ना हो तो गालीचा बिछावो रंग रंग सुगंधी पुष्पो वेरावो रे वाला सुगंधी एक बार योगी मारे मंदिर ये आवो रे
સ્વામી મારે મંદિરે આવો રે મારે મંદિરે આવો મારા વાલા મારે મંદિરે આવો મારા વાલા મારે મંદિરે મારા આંગણિયા શોભાવો રે વાલા મારા આંગણિયા શોભાવો મારા આંગણિયા શોભાવો રે વાલા મારા એક વાર સ્વામી મારે મંદિરે આવો રે એક વાર યોગી મારે મંદિરે આવો રે એક વાર સ્વામી મારે મંદિરે આવો રે એક વાર યોગી મારે મંદિરે આવો રે. જેના હૃદય મંદિરની અંદર એક વખત યોગીજી મહારાજ ઘરી ગયા પછી